તો આ શ્રદ્ધા સૂક્ત છે અને એ ઋગ્વેદના પ્રથમ મંડળમાં આવે છે. સૂક્ત હા, મંડળ 1:41. ઓમ શ્રદ્ધયા અગ્નિઃ સમિદ્યતે શ્રદ્ધયા હૂયતે હવિઃ શ્રદ્ધામ ભગસ્ય મૂર્ધની વચસા વેદયામસી. આ શ્લોક જે છે ઋચા કહેવાય. આમ તો આને ઋચા કહેવાય. જુઓ, હા, મંત્ર અને ઋચા એ વેદમાં આવે અને પુરાણોની અંદર હોય એ બધા શ્લોક આવે. મહાભારતના શ્લોક કહેવાય, વાલ્મીકી રામાયણના શ્લોક કહેવાય, સુભાષિતોના શ્લોક કહેવાય. એને બધા એને મંત્ર ન કહેવાય, એને ઋચાઓ ન કહેવાય. એટલે આ ઋચા કહેવાય. આ બધી ઋચા છે અને મંત્ર છે. કારણ કે મંત્રનો અર્થ એ છે કે મનનાત, મનથી, વિચારોથી, કલ્પનાથી પ્રાપ્ત થયેલી વિચારધારા જે આખી આવે છે ઉપરથી, જે ઉર્જાઓ આવે, ઉર્જા ઋષિના મનની અંદર, એ ઉર્જાઓ દ્વારા પ્રગટ થતા વિચારો એને મંત્ર કહેવાય છે. મનનાત, મનથી, બરાબર. એટલે મન દ્વારા વિચાર કરતાં કરતાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને મંત્ર કહેવામાં આવે છે, એને ઋચા કહેવામાં આવે છે. એટલે અહીંયા શબ્દ આપ્યો છે શ્રદ્ધા સૂક્ત. કે શ્રદ્ધા શા માટે? પહેલાં તો ભગવદ્ ગીતામાં પણ આપણે જોઈ ગયા, શ્રદ્ધા મયો અયમ પુરુષ યશ્રદ્ધસ્સ એવ સહ. શ્રદ્ધા હોય, ઉત્સાહ હોય તો આગળ વધાય. શ્રદ્ધ એટલે શું? શ્રદ્ધ પ્લસ ધા ધાતુ છે. શ્રદ્ધ એટલે સત્ય, બરાબર. ધા ધારયતી, ધારણં કરોતિ ઇતિ, ધા ધાતુમાંથી આવેલા શ્રદ્ધા. શ્રદ્ધામયો અયમ, જે શ્રદ્ધા ધારણ કરે છે તેને કહેવામાં આવે છે શ્રદ્ધા. ઋતને એટલે સત્યને ધારણ કરે છે તે. પણ આ ક્યારે આવે? કે અમુક વસ્તુ અથવા તો અમુક વ્યક્તિ અથવા પોતાના વિચાર, અન્યના વિચાર અથવા ગુરુના વિચાર અથવા પરમેશ્વર પ્રત્યેના જે વિચારો છે તે, એની અંદર એ વસ્તુમાંથી સત્ય જાણવાની જે જિજ્ઞાસા છે તેને શ્રદ્ધા કહેવામાં આવે છે, બરાબર. અને શ્રદ્ધા ના હોય, પણ શ્રદ્ધા ક્યાંથી ઉત્પન્ન થાય? શબ્દ એક આવે છે શ્રદ્ધા, અને અનુસરવા માટે તમારે માટે કોઈ જાણે કે કોઈ ઇમારત બનાવવા, કોઈ મહાપુરુષ અથવા કોઈ શાસ્ત્રના વચનની સત્યતા સ્વીકારવા માટે શ્રદ્ધા રાખવી પડે છે, બરાબર. જો તમે શ્રદ્ધા ન રાખો તો એ વિષયની અંદર તમે ઊંડા ઉતરી શકો નહીં. અને એના માટે શું જોઈએ છે? ઉત્સાહ, ઉમંગ. ઉત્સાહ અને ઉમંગનું જ્યારે એક પરિણામ તમે પ્રગટ કરો છો તમારા મનની અંદર, ત્યારે શ્રદ્ધાના સ્વરૂપે આવે છે. જુઓ, ઘણી વખત શ્રદ્ધા લઈને બેસીએ ને ત્યારે આપણને મનમાં પણ વિચારો આવે, હો ક્યારે આ પાર આવશે ને ક્યારે જાણવા મળશે. તો ક્યારેક ક્યારેક આપણને નિરાશા વ્યાપ્ત થતી હોય. પણ જે શ્રદ્ધાવાન માણસ છે, સત્યને પ્રગટ કરવાને માટે જે સંકલ્પ લઈને બેઠો છે એ છોડતો નથી. જેવી રીતે એને ઈચ્છા છે કે આ મેં બીજ નાખ્યું છે તો ચોક્કસ એ ઉગશે ઉગશે ને ઉગશે, એવી એને શ્રદ્ધા છે. એટલે ખાતર પાણી શ્રદ્ધારૂપી નાખે છે એ અંદર. અને એની એ શ્રદ્ધા ક્યારે પરિપક્વ થાય છે? જ્યારે એમાંથી ધીમે 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 એને ફળ વળવા માંડે છે. પછી એનો જે ઉત્સાહ જે ધારણ કર્યો તો ઉત્સાહથી એણે શરૂઆત કરેલી એ ટકી જાય છે. જેવી રીતે કોઈ આપણને એક નકશાની અંદર મોટું બિલ્ડિંગ બનાવે, 50 કે 100 માળનું મોટું બતાવી દે, એટલે એ વખતે તો આપણને એમ લાગે તો આ કેવી રીતે પોસિબલ હશે ને આ શું હશે ને હાઉ ઇટ ઇઝ પોસિબલ ને એવા બધા ઘણા બધા વિચારો આવે. પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ બે એવી વસ્તુ છે કે પેલી જે વ્યક્તિ બનાવવાવાળી જે છે, એના એન્જિનિયર છે, એના જે કાર્યકર્તાઓ જે છે, ઇમારત બનાવવાવાળાઓ છે, એનું જે મટીરિયલ છે, એના ઉપર તમારે વિશ્વાસ રાખવો જ પડે, શ્રદ્ધા રાખવી જ પડે છે. ત્યારે એ બિલ્ડિંગ તૈયાર થાય છે અને ત્યારે તમે એમાં પ્રવેશ કરી શકો છો. તો તમે વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, તો પછી એમાં પ્રવેશ કરી શક્યા. હવે પ્રવેશ કરવાનો અર્થ શું છે? અત્યારે તો મેં ખાલી દ્રષ્ટાંત આપ્યું કે આવડા મોટા મકાનની અંદર કેવું થશે, શું થશે, એવા બધા વિચારો તો આવ્યા.
પણ એ શ્રદ્ધા ફળી ક્યારે? જ્યારે તૈયાર થઈને આવ્યું ત્યારે. ત્યારે બરાબર. અને પછી પ્રવેશ કરો છો. પ્રવેશ કરવાનો અર્થ શું છે? ગ્રંથમાં પ્રવેશ કરવો, ઉત્તમ વિચારોમાં પ્રવેશ કરવો, ગુરુના આચરણમાં, ગુરુના જે વચનો છે એમાં વિશ્વાસ કરવો, વેદમાં વિશ્વાસ કરવો, ઉપનિષદોમાં વિશ્વાસ કરવો, શ્રદ્ધા કરવી. આ બધામાં તમારી શ્રદ્ધાના બીજ પરોવવા પડે છે. શરૂઆતની અંદર બહુ ઓછા પડેલા બીજ હોય ને તો ક્યારેક ક્યારેક અંકુરિત ન થાય, ક્યારેક અંકુરિત ન થાય, પક્ષીઓ ચણી જાય. પક્ષીઓ ચણવા એટલે શું? ઉલટા સુલટા વિચારો આવે એટલે એ ફળે નહીં. પરંતુ તમે એમ કહે છે નહીં, હું તો પાછી ફરીથી એમાં મંત્રો વાંચીશ, એના વિચારો કરીશ, એ રૂપી તમે એનું ખેતરમાં ખાતર નાખો છો. તમારા મસ્તિષ્કની અંદર શ્રદ્ધાના બીજ વાવો છો ફરીથી પાછા. એટલે એ તમને કંગાળ લાગતા જે વિચારો છે એ ફરીથી પાછા ઉદ્ભવિત થતા જાય છે દિવસે દિવસ છે. અને એટલે નિશ્ચયરૂપી શ્રદ્ધાના પૌષ્ટિક ખાતરથી તમે પોતાની જાતને તૈયાર કરો છો. કહેવાનો અર્થ એ છે અહીંયા. બરાબર. અને એના બે સિવાય તો કંઈ ચાલે નહીં. કોનું ઉદાહરણ આપ્યું હતું વચ્ચે મેં તમને? શિવ અને પાર્વતીનું આપ્યું હતું ને? શ્રદ્ધા માટે. હા, શ્રદ્ધા અને વિશ્વાસ માટે. ગઈકાલે બોલ્યો તો ભગવદ્ ગીતામાં હું 25 વખત બોલ્યો છું. એમ કહ્યું હતું, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ. અરે સ્વાંતસ્થ ઈશ્વરને જોવો હોય, હૃદયમાં બિરાજમાન થયેલા પરમેશ્વરને તમારે ઓળખવો હોય તો તમારે શ્રદ્ધા અને વિશ્વાસ બે રાખવા પડે. એટલે પાર્વતીજી છે ને એ શ્રદ્ધાનું સ્વરૂપ છે, ભગવાન શિવ એ વિશ્વાસનું છે. અને આ બંને સ્વરૂપો છે ત્યારે તો એ પ્રગટ થતું જાય છે દિવસે દિવસે. રામની આખી કથા ભગવાન શિવજીએ કહેલી છે. તો વિચાર કરો, કલ્પાંતરથી આ કથા ચાલે છે, પણ એ તો પ્રગટ થઈ આપણને હમણાં આ યુગની અંદર સમજો. બરાબર. સત્યયુગમાં મળ્યું. પછી એવી જ રીતે શ્રીમદ ભાગવત છે કે બીજા ગ્રંથોનું પણ અનુશીલન જે છે, વિષ્ણુ પુરાણ, બધા પુરાણોની કથા શિવજી એકલા કરતા હોય છે. આ બધું ચિંતન મનન દ્વારા પ્રગટ કરતા હોય છે. તો પાર્વતીને શ્રદ્ધા છે તો એવી રીતે લઈને બેઠા છે ને. શ્રદ્ધા ના હોય તો પ્રશ્ન કરે નહીં. અત્યારે જેવી રીતે તમે લોકો છો બધા, એ તમારામાં કંઈક તો ઉમંગ અને ઉત્સાહ અને શ્રદ્ધા જાગી છે તો ઉપનિષદ તરફ વળ્યા છો. તો ઉપનિષદ તરફ તો કોણ વળે છે? મહાપુરુષો, સંન્યાસીઓ, સાધુઓ, તત્વચિંતકો, ઉપાસકો. આ બધા આની તરફ વળે છે. ઉપનિષદો બ્રહ્મસૂત્ર તરફ જાય છે. બ્રહ્મસૂત્ર, બધા બ્રહ્મસૂત્ર છે આ બધા. એ તરફ વળવાવાળા છે. કારણ કે એમને તો સર્વશ્રેષ્ઠ વસ્તુ શું છે એમને પામવા માટેનો એમનો પ્રયત્ન છે. સૃષ્ટિની અંદર શું છે એની અંદર એમને ઇન્ટરેસ્ટ નથી, પણ સૃષ્ટિનું પ્રાગટ્ય કેવી રીતે થયું, ના જીવો કેવી રીતે પ્રગટ થયા, એનું સંચાલન કોણ કરે છે, આટલી બધી દિવ્યતા, આટલી બધી ભવ્યતા, આટલું આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન કેવી રીતે છે? ભગવદ્ ગીતામાં આવેલું, આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્યવદ વશૃણોતિ. કેટલાક લોકો આશ્ચર્યથી સાંભળે છે કે શું વાત છે, આ શું કહી રહ્યા છે. આશ્ચર્યવદ શૃણોતિ, વદતિ, કથયતિ, ચિંતયતિ નિત્યમ. તો આ શ્રદ્ધા નામનો એક શબ્દ છે, એની અંદર આટલું બધું સમાયેલું છે. ફક્ત શ્રદ્ધા શબ્દથી કંઈ થતું નથી, પણ શ્રદ્ધા શબ્દની અંદર જે ગંભીરતા છે, ગાંભીર્ય છે, એ આપણે જાણવાનું છે. અને એટલા માટે ઋષિને આખું સુપ્ત બનાવવું પડ્યું. કારણ કે જ્યાં સુધી જીવ આની અંદર પ્રગટ થયેલા જે વેદની અંદર, ઉપનિષદોની અંદર, બ્રહ્મસૂત્રની અંદર જે વિચારો જે છે એ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી શ્રદ્ધા એની ફળે નહીં. એટલે પ્રથમ શ્રદ્ધાનું સ્વરૂપ મૂક્યું અહીંયા આગળ. શ્રદ્ધયા અગ્નિ સમિદ્યતે શ્રદ્ધયા હુયતે હવિ શ્રદ્ધામ ભગસ્ય મૂર્ધની વચસા વેદયામસી. પછી આગળ આ શ્લોક આપણે ગઈ વખત શીખ્યા હતા. પ્રિયે શ્રદ્ધે દદતઃ પ્રિયમ શ્રદ્ધે વિદાસતઃ પ્રિયમ ભોજેષુ યજસ્સુ ઇદમ મ ઉદિતં ક્રેધી. હવે શ્રદ્ધાને પણ દેવી સ્વરૂપે માને છે. હે દેવી, હે શ્રદ્ધે. શ્રદ્ધે સ્ત્રીલિંગ શબ્દ પ્રગટ કર્યો છે.
હે શ્રદ્ધે કે છે હે પ્રિય શ્રદ્ધે દાતાનું પ્રિય કર, જે દાન દેવાવાળા છે તેઓનું તું પ્રિય કરજે, ઉત્તમ એમની ઈચ્છાઓની પૂર્ણતા કરજે. પ્રિયમ શ્રદ્ધે વિદાસતઃ, હા અરે દાન કરવાવાળાની ઈચ્છા કરે એનું પણ તું કલ્યાણ કરે, આપવાવાળું નહીં, પણ એમ થાય કે આનું કંઈક થાય તો સારું, આ ભાઈને કંઈક મળે તો સારું, એવી ઈચ્છા કરવાવાળાનું પણ તું કલ્યાણ કરજે. આ કેટલી મોટી ભાવના છે. આ દેશની અંદર જે ચિંતન મનન વિચારો તો કેવી વાત કે તમે કોઈના માટે સારું વિચારો છો તે પણ પુણ્ય ભાગી થાય છે. આપી ન શકે દેટ ઇઝ અ ડિફરન્ટ, પણ એ પ્રાર્થના કરે છે કે પ્રભુ આને આ જે કાર્ય લઈને બેઠા છે, આ સિદ્ધ કરવા બેઠા છે, આટલું ઉત્તમ કાર્ય કરવા બેઠા છે, તો મારાથી પહોંચી વળાતું નથી દ્રવ્યથી, તો તું એને બીજા દ્વારા ત્રીજા દ્વારા પણ કોઈ પણ રીતે એનું કાર્ય પૂર્ણ કરાવજે. આ તમારી શ્રદ્ધા છે, આ તમારો વિશ્વાસ છે, આ તમારી પ્રાર્થના છે. અને દેટ ઇઝ વાય હી સેઇંગ દેટ કે પ્રિયમ શ્રદ્ધે દિદાસતઃ, ઈચ્છા કરનારનું પણ કલ્યાણ કરજે. આટલી મોટી ભાવના તો ભારત સિવાય કોઈ વિચારી શકે નહીં, ભારતના ઋષિઓ સિવાય આવું વિચારી શકે કોઈ જ નહીં. હા, દિદાસતઃ પ્રિયમ ભોજેશુ યજસ્વુ, ભોગની કામના કરનારાના યજ્ઞ કરનારામાં પ્રિયજનોનું પણ અભિલાષાઓ તું પૂર્ણ કરજે, કારણ કે તે લોકો ભોગ ભોગવવાની ઈચ્છાથી ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરવાથી હે અગ્નિ તને આહુતિઓ આપે છે, તો તું એનું પણ કલ્યાણ કરજે. કારણ કે દરેક વ્યક્તિ કંઈ ફિલોસોફી અથવા ભગવાનની અંદરના વિચારો અથવા તો ઉપનિષદોમાં સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે, જીવોની ઉત્પત્તિ શા માટે, એવું બધું દરેક માણસો વિચાર કરવાવાળા હોતા જ નથી. પરંતુ સામાન્ય જન જે છે એને તો ભોગ અને પોતાની ઉન્નતિમાં રસ હોય છે. એટલા માટે હે અગ્ને, હે શ્રદ્ધે, તું એ લોકોની પણ ઈચ્છા પૂર્ણ કરજે. કેટલી મોટી વાત કરે છે અહીંયા ભગવાન. હા, આ બધા ઋષિઓની કલ્પનાઓ છે ને, બધી ઋષિઓના આશીર્વાદ છે એક પ્રકારના. યાદ રાખજો, ઋષિ આ પૃથ્વી પર પ્રથમ છે, સાધુ નથી કોઈ. એ વખતે કોઈ સાધુ હતા જ નહીં. સાધુ સંસ્કૃતિ હતી, સંન્યાસી સંસ્કૃતિ જ નથી. આ સંસ્કૃતિ, સંન્યાસી સંસ્કૃતિ લગભગ 3000 કે 4000 પૂર્વે જ આવેલી છે, એના પૂર્વે કંઈ હતું જ નહીં. અને ઋષિઓ ક્યારે એકલા રહેતા નહોતા, એ પોતાના સંસાર સાથે જ રહેતા હતા. હા, એ સંસારી હતા બધા જ. ઋષિઓ ને ઋષિ પત્ની હોય, ઋષિ પત્ની હોય, પોતાનો આશ્રમ હોય, પોતાની ગાયો હોય, એને પોતાના બાળકો હોય, અને એ આશ્રમની અંદર રાજા મહારાજાઓના કે અન્યના સંતાનોને પોતાને ત્યાં બનાવે, બોલાવે અને એનું અધ્યયન કરાવતા હતા. આ આપણી પરંપરા છે, આ આપણી પરંપરા છે ઋષિઓની. એટલે એ ઋષિ સંસ્કૃતિ સાથે કૃષિ સંસ્કૃતિ તો આવેલી જ છે. એટલા માટે એ લોકોએ ક્યારે ઋષિ અને કૃષિને છોડ્યા નથી. કૃષિ એટલે ખેતીવાડી, અને પોતાની રીતે જ બધું પ્રાપ્ત કરવું અને પોતાનું જીવન ચલાવવું. કોઈ દિવસ હાથ ફેલાવતા નહોતા કોઈની પાસે. ઋષિઓએ કોઈ દિવસ કોઈની પાસે માગ્યું નથી. પણ તે વખતના મહારાજાઓ એ લોકોને પેટ્રોનાઇઝ કરતા હતા. હા હા, એ તો હતી વાત સાચી છે તમારી. એ રીતે એમનું પણ જીવન જીવવા માટે એમને આપતા હતા જ બધી વસ્તુઓ. અને એ લોકોના બાળકોને ભણાવે, અભ્યાસ કરાવે. રાઈટ, બરાબર છે. તો યથા દેવા પ્રિય ભોજેશુ યુજસ્વ ઇદમ મ ઉદિતં ક્રધિ, એ લોકોનું પણ તું પ્રિય કરજે. પછી આવે છે યે યથા દેવા અસુરેષુ શ્રદ્ધા મુગ્રેષુ ચક્રિરે, હા એવં ભોજેષુ યજસ્વ અસ્મકમુદિતમ ક્રધિ. હા, આ બધા જો ઋગ્વેદના શબ્દો, વેદના શબ્દો છે આ બધા. એટલે પેલા પાણીનીનું વ્યાકરણ અહીંયા નહીં આવે કામમાં કશું. બરાબર, એ પ્રાણીનું વ્યાકરણ નવું છે અને વૈદિક વ્યાકરણ જૂનું છે. સૌથી શ્રેષ્ઠ અને જૂનું હોય તો વૈદિક વ્યાકરણ અને વૈદિક ગણિત. વૈદિક ગણિત તો અત્યારે કોમ્પ્યુટરને ઊંચા કરીને પછાડે છે. જે લોકોને ખબર છે વૈદિક ગણિત કેવી રીતે ગણતરી કરવાની, એ લોકો પેલા પ્રશ્ન પૂછે પહેલાં તો જવાબ આપી દે કે આના આટલા થાય ને આનું આ થાય. હવે આપણી આટલી તૈયારીઓને આટલા સોલિડ હતા આપણે લોકો. બરાબર. શ્રેષુ ક્રધિ, ક્રધિ એટલે કરજે, કરાવે છે. ચક્રી રે એટલે કરજે, ચક્રી રે એટલે કર્યું. અહીંયા ભૂતકાળમાં વાપર્યું છે શબ્દ ચક્રી રે. અને ક્રેધી એટલે ઓર્ડરમાં છે, કરજે. હે પ્રભુ, આ વસ્તુ તું અમારા કાર્યોને કરજે. વાયુદેવથી રક્ષિત દેવો અને માનવો યજ્ઞનું અનુષ્ઠાન કરતાં
શ્રદ્ધાનો જ આશ્રય લે છે. હમ. બરાબર. વાયુથી રક્ષિત દેવો યથા દેવા અસુરેશુ શ્રદ્ધામ ઉપચક્રી રે. હા, જે રીતે ઇન્દ્ર વગેરે દેવોએ ઉગ્ર સ્વભાવના અસુરોને શ્રદ્ધાથી તપ અને પરિશ્રમ કર્યો. અસુરેશુ શ્રદ્ધામ ઉગ્રેશુ, કારણ કે અસુરો હતા ને એ લોકો પોતા એવું કરે, ઉગ્ર હતા. ઉગ્ર હતા, પણ પોતે શ્રદ્ધાથી એવું શું કરતા હતા, સત્યને આ કંઈક પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપ કરતા હતા એ લોકો, અને પછી વરદાન મેળવી લેતા હતા. અને વરદાન મેળવી લે પછી એ પોતે સારું અને ખોટું બે કામ કરી લેતા હતા, કારણ કે અસુરો હતા એ લોકો. બરાબર. અને અત્યારે અસુરો છે જ ને, ખોટા કામ કરીને, ખોટું કામ કરીને જબરજસ્ત અર્વ ખર્વ નિખર્વ પર્વપતિ થઈ જાય છે. અહીંયા આપણને 2, 5, 10 હજાર 25,000નો પ્રોબ્લેમ થાય તો આમ જોયા કરીએ. ત્યારે પહેલાં નાનકડી વાત કરું તો ફિલ્મની અંદર એક પેલો એક નાનકડું ગીત બનાવવાવાળો હોય, એણે તો 25 વખત બિચારે ટ્રાય કર્યો હોય ગાવાનો, બોલવાનો. એના સંગીતકારો સારો બેસે, મેળવે, તાલ મેળવે, સૂર મેળવે, બધું કર્યા પછી 25-50 દિવસનો એનો શ્રમ હોય, ત્યારે એને 2 ટુકડે 1 લાખ, 2 લાખ કે 5 લાખ રૂપિયા મળે. જ્યારે પેલો આવીને એ જ ગીત ઠુમકા કરીને નાચીને જતો રહે તો 5 કરોડ એની ફી. આ દુનિયા આવી છે અત્યારે. અને એટલા માટે લોકો એમ કહે છે કે